આપનું નામ? મારું નામ જય વોરા છે. જયભાઈ, શું ઘટના હતી અને તમારા શું સગા થાય? મારા મોટા બાપુના સાઢુભાઈ થાય છે. એટલે અમને રાત્રે 2-2:30 વાગે ફોન આવ્યો પપ્પા ઉપર કે આવી રીતના બનાવ બન્યો, સિવિલમાં તમે જાઓ. શું બનાવ હતો? એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી. એટલે પેટ્રોલનું ટેન્કર હતું? હા, પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું કંઈક હતું. તેઓને કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે? પગમાં થોડુંક ઇન્જરી જેવું થયું છે, બાકી બળેલું છે. તો એટલે સોરી આપણે ડામર થોડોક લાગી ગયો છે, તો બળી ગયું છે શરીર. બીજા કેટલા લોકો ઇજાગ્રસ્ત હશે? લગભગ એનો કઈ આંકડો અંદાજિત ખબર નથી, કારણ કે હું તો રાજકોટ રહું છું. મને એનો ફોન આવ્યો. જે રીતે આ ઘટના કઈ જગ્યા બની હતી? આપણે દર્શન હોટલની થોડાક આગળ છે, ચોટીલા પાસે. હા, સાયલા ચોકડી બાજુ ક્યાંક ઘટના બનેલી છે. ઓકે. આપનું નામ? મારું નામ પ્રિન્સ રામાણી છે. પ્રિન્સભાઈ, શું ઘટના હતી અને આપના શું સગા થાય? અમારા બેન થાય બસને ખટારા પાછળ ભટકાણી, તેનાથી એક્સિડન્ટ થઈ ગયું. જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામર જ ચોટી ગયો પગમાં ને હાથમાં. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ. કેટલા વાગ્યાની આસપાસ ને કઈ જગ્યાએ ઘટના બની હતી? 1 થી 1.5 ની આસપાસ, અને ચોટીલાથી આગળ દર્શન હોટલની વચારે. પેટ્રોલનું ટેન્કર કેવું કાંઈ હતું સામે? ના, ડમ્પર હતું. ડમ્પર હતું? હા.